Hello students, how are you? Myself Meet sir. Welcome to MG's Maths tutorial. તો સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ નવું ચેપ્ટર જેનું નામ છે નિયત સંકલન. સ્ટુડન્ટ્સ આ ચેપ્ટર એ સંકલનનો જ એક ભાગ છે. એનસીઆરટી બુકની અંદર નિયત અને અનિયત આ બંને સંકલનના ચેપ્ટર્સો એક સાથે આપેલા છે, બરાબર? તો ચાલો સ્ટાર્ટ કરીએ. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત શું છે તે. ધારો કે વિધેય f એ અંતરાલ ab પર સતત છે અને f એ x નું એવું વિકલનીય વિધેય છે કે જેથી f ડેશ x, અહીંયા આગળ સ્ટુડન્ટ્સ કેપિટલ f ડેશ x એવું લખેલું છે, એના બરાબર જો સ્મોલ f ઓફ x થાય, જ્યાં એવરી x બિલોંગ્સ ટુ a ટુ b હોય તો આપણે આ રીતે લખી શકીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b સ્મોલ f ઓફ x ડોટ dx બરાબર કેપિટલ f ઓફ b માઇનસ f ઓફ a. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ સ્મોલ f ઓફ x નું આપણે સંકલન કર્યા બાદ જે આપણને આન્સર મળે છે તે કેપિટલ f ઓફ x સ્વરૂપમાં મળે છે, રાઈટ? પણ જ્યારે પણ આપણે એમની લિમિટ મૂકી દઈએ, એટલે કે જ્યારે આપણને અહીંયા લિમિટ આપેલી હશે ત્યારે આપણે એને શું કહીશું? નિયત સંકલન, રાઈટ? ચાલો હવે જોઈએ. જ્યાં કેપિટલ f ઓફ x એ સ્મોલ f ઓફ x નું પ્રતિવિકલિત છે, એટલે f ઓફ b માઇનસ f ઓફ a ને આપણે સંકેતમાં આના વડે બી દર્શાવી શકીએ છીએ. શેના વડે દર્શાવાય સ્ટુડન્ટ્સ? f ઓફ x ફ્રોમ a ટુ b, આના વડે આપણે દર્શાવી શકીએ છીએ. મતલબ સ્ટુડન્ટ શું થયું કે જ્યારે આપણે f ઓફ x નું સંકલન કરશું a થી b માં, ત્યારે મને જે આન્સર મળશે એને હું આ રીતે લખી શકીશ કેપિટલ f ઓફ x ફ્રોમ a ટુ b. સ્ટુડન્ટ્સ, જ્યાં a ને આપણે કહેવાશે લોઅર લિમિટ અને b ને કહેવાશે અપર લિમિટ, તો એનો આન્સર કઈ રીતે લખાશે? f ઓફ અપર લિમિટ માઇનસ f ઓફ લોઅર લિમિટ, રાઈટ? હવે સ્ટુડન્ટ્સ આપણે એમના ભૌમિતિક અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. ભૌમિતિક અર્થ એટલે શું થયું કે પ્રેક્ટિકલી આપણે આનો કન્સેપ્ટ કઈ રીતે સમજીએ છીએ તે. તમે જાણો છો સ્ટુડન્ટ્સ, આપણે f ઓફ x નું સંકલન કરીએ છીએ પરંતુ a થી b માં, રાઈટ? એટલે a ટુ b તમને અહીં આગળ અંતરાલ આપેલો છે, જ્યાં વક્ર y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x માટેના ક્ષેત્રફળનો બેઝિક સરવાળો છે. સંકલનનો મતલબ શું થયો તમે જોઈ શકો છો. અહીંયા આગળ મારી પાસે બિંદુ છે x ઇઝ ઇક્વલ ટુ a અને અહીંયા આગળ બિંદુ છે x ઇઝ ઇક્વલ ટુ b. એટલે a થી b સુધીના તમામ બિંદુ પાસે મને જે ક્ષેત્રફળ મળે છે, આ બધા જ ક્ષેત્રફળનો હું કરીશ સરવાળો. તમે જોઈ શકો છો અહીંયા આગળ x એક્સિસ છે અને આપણે y એક્સિસ કહીએ છીએ. તો જો x અક્ષની ઉપર ક્ષેત્રફળ મળશે તો એને હું પોઝિટિવ લઈશ, જો x અક્ષની નીચે ક્ષેત્રફળ મળશે તો એને હું નેગેટિવ લઈશ, રાઈટ? અહીંયા આગળ મળશે એટલે પોઝિટિવ, એ રીતે અહીંયા નેગેટિવ. હવે મારે તમામ f ઓફ x a થી b વચ્ચે જોઈતા હોય તો એનો આન્સર કઈ રીતે મેળવું? તો તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b f ઓફ x ડોટ dx બરાબર a1 માઇનસ a2 પ્લસ a3 માઇનસ a4 પ્લસ a5 માઇનસ a6. આટલું હું કરી દઈશ એટલે મને a થી b સુધીના સંકલનનો સરવાળો મળી જશે. એટલે મને સ્ટુડન્ટ્સ a થી b સુધીનું સંકલન મળી જશે, રાઈટ? હવે સ્ટુડન્ટ્સ આપણે એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સમજવા જઈએ છીએ, સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. સૌથી પહેલા આપણે એમની વ્યાખ્યા સમજીએ, પછી એમને ગ્રાફિકલી સમજવાની પ્રયત્ન કરશું. ધારો કે મને કોઈ વિધેય f ઓફ x એ ab થી r માં સતત આપેલું છે, તો કોઈ ધન પૂર્ણાંક n માટે હું h ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું છું b માઇનસ a અપોન n. સર, આ h શું છે, b શું છે, a શું છે અને n શું છે? તો ચાલો સમજીએ બધી વસ્તુઓ. જેમાં a થી b નું n એકરૂપ ઉપઅંતરાલમાં વિભાજન કરતા બિંદુઓ, એ કયા કયા બિંદુઓમાં વિભાજન થશે? a પ્લસ h, a પ્લસ 2h અપ ટુ a પ્લસ nh ઇઝ ઇક્વલ ટુ b થશે. મતલબ સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો ગ્રાફની અંદર અહીંયા આગળ પહેલું બિંદુ છે x0 અને અહીંયા છેલ્લું બિંદુ છે xn. એટલે કે સ્ટુડન્ટ્સ આપણે આ ગ્રાફને આધારે એવું કહી શકીએ છીએ કે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x આપણને કોઈ વિધેય આપેલું છે, જેમાં x0 એટલે આપણા માટે પહેલું બિંદુ જેને આપણે x ઇઝ ઇક્વલ ટુ a કહેતા હતા. આ જ રીતે xn એટલે આપણા માટે છેલ્લું બિંદુ જેને આપણે b કહેતા હતા. અહીંયા આગળ વચ્ચે તમે જોવા જાઓ તો x1, x2, x3 અપ ટુ xn માઇનસ n જેટલી અલગ અલગ સ્ટ્રીપ્સ છે. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આપણે આ વક્રને નાના ભાગમાં વહેંચી દીધેલો છે, પણ આ દરેક ભાગ સમાન જાડાઈનો છે. આ દરેક જાડાઈ કેટલી હશે સ્ટુડન્ટ્સ? h જેટલી. જેટલી જાડાઈ નાની એટલી ચોકસાઈ વધારે મળશે, રાઈટ? આ દરેક જાડાઈ h જેટલી છે, એટલે હું કહી શકું કે જેમ જેમ સ્ટ્રીપ્સનું મૂલ્ય વધતું જશે એમ
એચની વેલ્યુ એ 0 તરફ જશે. એટલે તમે એવું કહી શકો સ્ટુડન્ટ્સ કે આ બીનું મૂલ્ય મારે શોધવું છે તો કઈ રીતે મળશે? એ પ્લસ એચ જાડાઈવાળી એન અલગ અલગ સ્ટ્રીપ્સ, એટલે એ પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ બી. આવી રીતે લખી શકાય સ્ટુડન્ટ્સ. હવે જો હું અહીંથી એચની વેલ્યુ શોધું તો મને શું મળશે? બી માઇનસ એના છેદમાં એન. એટલે તમે જોઈ શકો કે એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ બી માઇનસ એના છેદમાં એન. આ રીતે તમને જોવા મળશે. બરાબર છે? જેમાં x0 એટલે આપણા માટે એ થઈ ગયો, xn એટલે આપણા માટે બી થઈ ગયો છે. બરાબર? પણ મારે શોધવાનું શું છે કે એફ ઓફ એક્સ વિધેયનું સંકલન એ ટુ બી માટે. રાઈટ? એટલે કે જ્યારે બી સ્ટુડન્ટ્સ આપણે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લિમિટ લઈએ, જ્યારે n અલગ અલગ આપણે સ્ટ્રીપ્સનો ઉપયોગ કરીએ, પણ nની વેલ્યુ શું છે? ઇન્ફાઇનાઇટ્સ. મતલબ કે આ જ વક્રને હું ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ્સમાં ડિવાઈડ કરી દઉં તો મારો ફંક્શનને કઈ રીતે લખાશે? એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી ઇઝ ઇક્વલ ટુ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ b માઇનસ એ અપોન n સમેશન ઓફ એફ ઓફ એ પ્લસ IH. એફ ઓફ એ પ્લસ IH નો મતલબ તમે અહીંયા આગળ કેટલી સ્ટ્રીપ્સ યુઝ કરેલી છે? 1 to n. આ તમામનો સરવાળો. ઇટ મીન્સ શું થશે સ્ટુડન્ટ્સ? એફ ઓફ એ પ્લસ એફ ઓફ એ પ્લસ એચ પ્લસ એફ ઓફ એ પ્લસ 2h અપ ટુ એફ ઓફ એ પ્લસ NH. આ રીતે લખી શકાય આને. પણ જો સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે h ઇઝ ઇક્વલ ટુ તો શું છે? b માઇનસ એ અપોન n. એટલે b માઇનસ એ અપોન n ને આપણે જો h કહીએ તો લિમિટ શેમાં કન્વર્ટ થઈ જશે? n માંથી h માં. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે જો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય એટલે કે અલગ અલગ આપણે n સ્ટ્રીપ્સ યુઝ કરીએ અને જો સ્ટ્રીપ્સની સંખ્યા ઇન્ફાઇનાઇટ થઈ જાય તો તમારી h ની વેલ્યુ બને એટલી નાની થશે. એટલે આપણે એવું લખી શકીએ તો h ટેન્સ ટુ 0 h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ IH, જેમાં i ની વેલ્યુ 1 થી n સુધીની છે. આનો મતલબ બી એ જ થયો. એફ ઓફ એ પ્લસ એફ ઓફ એ પ્લસ h પ્લસ એફ ઓફ એ પ્લસ 2h પ્લસ એફ ઓફ એ પ્લસ 3h અપ ટુ એફ ઓફ એ પ્લસ NH. તો હવે સ્ટુડન્ટ્સ મહત્વના સૂત્ર એટલે કે આપણે એક નોટના સ્વરૂપમાં આમને યાદ રાખીશું. પહેલું સૂત્ર એવું છે કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 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 અપ ટુ n સુધી, એટલે કે 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જેના બરાબર આપણે શું લખી શકીએ છીએ? સમેશન ઓફ r, જેમાં r ની વેલ્યુ છે 1 થી n સુધી. બરાબર? તમે જોઈ શકો છો અહીંયા આગળ. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? n બ્રેકેટ ઓફ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2, જે તમે આગળ જોઈ ગયા છો 11th માં. આ રીતે સેકન્ડ સૂત્ર છે સ્ક્વેર ઓફ 1 પ્લસ સ્ક્વેર ઓફ 2 પ્લસ સ્ક્વેર ઓફ 3 પ્લસ 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 અપ ટુ સ્ક્વેર ઓફ n, જેને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? સમેશન ઓફ r સ્ક્વેર, બટ વેલ્યુ ઓફ r ઇઝ 1 to n. એનો આન્સર શું થશે? n બ્રેકેટ ઓફ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. આ રીતે c છે ક્યુબ ઓફ 1 પ્લસ ક્યુબ ઓફ 2 પ્લસ ક્યુબ ઓફ 3 પ્લસ ક્યુબ ઓફ 4 અપ ટુ ક્યુબ ઓફ n. એને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? ક્યુબ ઓફ r. r ની વેલ્યુ 1 થી n સુધી. રાઈટ? અને એનો આન્સર શું આવશે? n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 ધી હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. આ ત્રણ સૂત્ર તમે આગળ જોઈ ગયા છો. આ રીતે જો સમગુણોત્તર શ્રેણી માટે વાત કરીએ સ્ટુડન્ટ્સ, એટલે શું થયું કે તમને કોઈ શ્રેણી આપેલી છે અને આ શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી હોય તો એના આપણે સરવાળાને આ રીતે લખી શકીએ છીએ. Sn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 છેદમાં r માઇનસ 1. જે r ની કિંમત શું છે સ્ટુડન્ટ્સ? કે આપણે બે પદનો ગુણોત્તર લઈએ છીએ. એટલે કે શું થયું? બીજા પદના છેદમાં પહેલું પદ, અથવા ત્રીજા પદના છેદમાં બીજું પદ, અથવા ચોથા પદના છેદમાં ત્રીજું પદ. આ રીતે n પદના છેદમાં n માઇનસ 1મું પદ. એ તમારો માટે r થઈ જશે. રાઈટ? અને a ની વેલ્યુ શું થશે સ્ટુડન્ટ્સ? a ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ. આ રીતે સૂત્ર નંબર E જોઈએ સ્ટુડન્ટ્સ. સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા પ્લસ 2 બીટા અપ ટુ સાઇન આલ્ફા પ્લસ n માઇનસ 1 ઇન્ટુ બીટા. તો એનું સૂત્ર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ, સાઇન n બીટા બાય 2 છેદમાં સાઇન બીટા બાય 2 ઇન્ટુ સાઇન 2 આલ્ફા પ્લસ n માઇનસ 1 ઇન્ટુ બીટા ડિવાઇડેડ બાય 2. નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ. કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા પ્લસ 2 બીટા અપ ટુ કોસ આલ્ફા પ્લસ n માઇનસ 1 ઇન્ટુ બીટા. તો આનું સૂત્ર એવું છે સ્ટુડન્ટ્સ, સાઇન n બીટા બાય 2 છેદમાં સાઇન બીટા બાય 2 ઇન્ટુ
cos 2 अल्फा प्लस n माइनस 1 इंटू बीटा बाय 2 मतलब स्टूडेंट्स के सूत्र नंबर ई અને એફ માં ફરક ક્યાં આવે છે માત્ર અહીંયા આગળ સાઇન ની જગ્યા પર cos થઈ જશે બાકી બધી જ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે આ રીતે સૂત્ર નંબર જી જોઈએ સ્ટુડન્ટ્સ 1 માઇનસ 1 અપોન સ્ક્વેર ઓફ 2 પ્લસ 1 અપોન સ્ક્વેર ઓફ 3 માઇનસ 1 અપોન સ્ક્વેર ઓફ 4 પ્લસ 1 અપોન સ્ક્વેર ઓફ 2 માઇનસ 1 અપોન સ્ક્વેર ઓફ 6 તો આને આપણે આવો આન્સર લખી શકીએ છીએ માઇનસ પાઈ સ્ક્વેર બાય 12 આ રીતે જો બધા વચ્ચે પ્લસ આવે એટલે કે 1 પ્લસ સ્ક્વેર ઓફ 2 પ્લસ સ્ક્વેર ઓફ 3 પ્લસ સ્ક્વેર ઓફ 4 તો આનો આન્સર આવશે પાઈ સ્ક્વેર બાય 6 સ્ટુડન્ટ્સ આપણે આ તમામ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ આન્સર તરીકે કરવાનો છે રાઈટ આ રીતે જો અયુગ્મ સંખ્યા હોય એટલે 1 પ્લસ સ્ક્વેર ઓફ 3 પ્લસ સ્ક્વેર ઓફ 5 પ્લસ 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી તો આનો આન્સર આપણે એવો લખી શકીએ છીએ પાઈ સ્ક્વેર બાય 8 આ રીતે જો ઇવેન નંબર હશે એટલે કે યુગ્મ સંખ્યા હશે 1 અપોન સ્ક્વેર ઓફ 2 પ્લસ સ્ક્વેર ઓફ 4 પ્લસ સ્ક્વેર ઓફ 6 અપ ટુ તો આનો આન્સર આપણે પાઈ સ્ક્વેર બાય 24 આવો લખશું નેક્સ્ટ ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ જ્યારે પણ તમને ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી ઇઝ ઇક્વલ ટુ 0 મળે એટલે કે એફ ઓફ એક્સ બરાબર 0 માટે ઓછામાં ઓછું એક શૂન્ય હશે આનો મતલબ સમજીએ સ્ટુડન્ટ્સ તમને જ્યારે પણ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે એટલે ઇન્ટિગ્રેશનનો આન્સર 0 ક્યારે થશે આપણે જાણીએ છીએ કે જાણે કોઈ પણ વક્ર ઉપરથી નીચે આ રીતે આવતો હશે મતલબ કે અહીંયા આગળ એમનો સરવાળો અહીંયા જેટલો બી વિસ્તાર આવતો હશે એટલો જ વિસ્તાર જો નીચે હશે તો આપણે એવું કહી શકીએ છીએ કે એમનો સરવાળો શૂન્ય થઈ જાય એટલે એમને ઓછામાં ઓછું એક શૂન્ય આપણે મળે એવું કહી શકીએ નેક્સ્ટ છે સ્ટુડન્ટ્સ એફ ઓફ એક્સ એ વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ બી આગળ વ્યાખ્યાયિત ન હોય પરંતુ એ બીમાં વ્યાખ્યાયિત હોય એટલે કે જેના એના એન્ડિંગ પોઈન્ટ આપણને આપેલા છે આ એન્ડિંગ પોઈન્ટ પર વિધેય જો વ્યાખ્યાયિત ન થતું હોય પરંતુ એ વિવૃત અંતરાલની અંદર એટલે કે એ થી બી સુધીના તમામ બિંદુ આગળ જો એ વ્યાખ્યાયિત થતું હોય તો આપણે એવું કહી શકીએ કે એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી આપણને મળી શકશે એના માટે અંતિમ બિંદુ પાસે એ બિંદુ એ વિધેયનું વ્યાખ્યાયિત હોવું જરૂરી નથી તો સ્ટુડન્ટ્સ હવે આપણે વિધેયના લક્ષના સરવાળા સ્વરૂપેના દાખલાની પ્રેક્ટિસ કરીએ જોઈએ કે કઈ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરીએ છીએ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં એવું આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી માટેના સંકલન વિધેયના લક્ષના સરવાળા સ્વરૂપે દર્શાવો આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં આપણને એવું આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી રાઈટ હવે સ્ટુડન્ટ્સ હું શું કરીશ સ્ટુડન્ટ્સ આપણે આ એક વિધેયને નાના નાના વિધેયના સરવાળા સ્વરૂપે દર્શાવીએ છીએ એટલે શું થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ h ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એચ ધી હોલ સ્ક્વેર પ્લસ a plus 2h the whole square up to a plus n minus 1 into h the whole square right જેમાં આપણે nh is equal to b minus a આ રીતે આપણે લઈએ છીએ ક્લિયર સ્ટુડન્ટ્સ હવે શું કરશું h tends to infinite સ્ટુડન્ટ્સ લિમિટ n tends to infinite h ની વેલ્યુ એઝ ઇટ ઇઝ હવે હું આ એક એક બ્રેકેટને એક્સપાન્ડ કરું છું તો શું થશે આપણે જોઈએ સ્ટુડન્ટ્સ કે જો આપણે a plus h ધી હોલ સ્ક્વેર આ બ્રેકેટને આપણે એક્સપાન્ડ કરીએ તો શું થશે એ સ્ક્વેર પ્લસ 2ah પ્લસ એચ સ્ક્વેર રાઈટ આ બ્રેકેટને આપણે ઓપન કરતા આપણને કંઈક આ પ્રકારે મળશે એ રીતે જ્યારે આપણે આ બ્રેકેટને ઓપન કરીએ ત્યારે શું થશે એ સ્ક્વેર પ્લસ 2 ટુ ઝા 4ah પ્લસ 4h સ્ક્વેર આ રીતે બનશે જો હું આ દરેક બ્રેકેટને ઓપન કરીશ તો કઈ રીતે મને જોવા મળશે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ એ સ્ક્વેર છે આ રીતે આમાં બી પેલું પદ એ સ્ક્વેર આવશે આમાં પણ પેલું પદ એ સ્ક્વેર આવશે અને લાસ્ટ પદ જે છે એમાં પણ પેલું પદ આપણું એ સ્ક્વેર આવશે રાઈટ સ્ટુડન્ટ્સ તો આપણે એવું કહી શકીએ કે એ સ્ક્વેર કેટલી વખત રિપીટ થાય છે n-1 વખત પણ આપણી પાસે અહીંયા પણ આગળ એ સ્ક્વેર છે એટલે આપણે એવું કહી શકીએ કે એ સ્ક્વેર n વખત રિપીટ થાય છે એટલે શું થયું n એ સ્ક્વેર ત્યારબાદ વચ્ચેનું જે સ્ટેપ છે 2ah એ કેટલી ટાઈમ્સ આવશે અહીંથી શરૂઆત થશે એટલે 1 2 3 4 5 અપ ટુ કેટલી વખત આવવાનું છે n-1 ટાઈમ તો હું આ બધામાંથી જો 2ah કોમન લઈ લઈશ તો શું થશે અંદર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 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 અપ ટુ n-1 સુધી આ રીતે સ્ટુડન્ટ્સ જો છેલ્લું પદની વાત કરીએ તો છેલ્લું પદ છે h સ્ક્વેર અહીં આવશે એ રીતે અહીંયા આવશે 4h સ્ક્વેર
પછી આવશે 9h² અને છેલ્લું પદ થશે n-1 એમનો સ્ક્વેર ઇન્ટુ h². તો આ બધા જ પદમાંથી જો હું h² ને કોમન લઈ લઈશ તો બ્રેકેટમાં શું આવશે 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 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 અપ ટુ n-1 ધી હોલ સ્ક્વેર. રાઈટ. હવે આ તો આપણને ખ્યાલ છે કે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું સરવાળાનું સૂત્ર છે. એ રીતે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનું સૂત્ર છે. તો આ સૂત્રની કિંમત આપણે હવે લખીએ. હવે સ્ટુડન્ટ્સ હું આ h નો અંદર ગુણાકાર કરી દઈશ એટલે શું થશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nh ઇન્ટુ a². અહીંયા આગળ h નો ગુણાકાર થશે એટલે h² થશે એટલે 2ah². આમને આપણે એવું લખી શકીએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે સમેશન ઓફ r વેર ધ વેલ્યુ ઓફ r ઇઝ 1 to n-1. આ રીતે 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર એટલે કે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનું સરવાળાનું સૂત્ર છે. તો આને શું લખાશે h નો ગુણાકાર થશે એટલે h ઇન્ટુ h² એટલે h³ થયા સમેશન ઓફ r² વેર ધ વેલ્યુ ઓફ r ઇઝ 1 to n-1. રાઈટ. હવે આપણે આમની વેલ્યુ પુટ કરી દઈએ. એ રીતે આમની વેલ્યુ પુટ કરીએ એટલે શું થશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nh ઇન્ટુ a² પ્લસ 2ah². હવે આમનું સરવાળાનું સૂત્ર તમને ખ્યાલ છે. આપણે જોઈ ગયા છીએ સ્ટુડન્ટ્સ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણને જો આપેલો હશે તો આનું સૂત્ર આપણે કયું લખીએ છીએ n બ્રેકેટમાં n-1 ડિવાઇડેડ બાય 2. પણ સ્ટુડન્ટ્સ અહીંયા તમે નોટ કરો છેલ્લું પદ આપણને n આપેલું હતું એમની બદલે અહીંયા આપણને છેલ્લું પદ કયું આપેલું છે n-1. એ જ રીતે અહીંયા પણ આપણી પાસે છેલ્લું પદ કયું છે n-1. એટલે આ n ની જગ્યા પર લખાશે n-1 અને અહીંયા n ની જગ્યા પર લખાશે n+1-1. એટલે કે શું થશે સ્ટુડન્ટ્સ 1 કેન્સલ થશે એટલે આપણે આ રીતે લખી શકીએ 1/2 n-1 ઇન્ટુ n. આ રીતે સ્ક્વેરના સૂત્રની વાત કરીએ સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના વર્ગના સરવાળાનું સૂત્ર શું છે એટલે કે સ્ક્વેર ઓફ 1 પ્લસ સ્ક્વેર ઓફ 2 પ્લસ 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 સ્ક્વેર ઓફ n ઇઝ ઇક્વલ ટુ n બ્રેકેટ ઓફ n+1 બ્રેકેટ ઓફ 2n+1 ડિવાઇડેડ બાય 6. અહીંયા આગળ n આપણને છેલ્લું પદ આપેલું હતું પરંતુ આપણી પાસે છેલ્લું પદ તો કયું છે n-1. એટલે જ્યાં બી આપણને n દેખાય ત્યાં આપણે n-1 મૂકીએ તો શું થશે n-1 ઇન્ટુ 2n-1 ઇન્ટુ n ડિવાઇડેડ બાય 6. રાઈટ. હવે તમારે ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે એટલે તમારો આન્સર તૈયાર થઈ જશે ધીમે ધીમે. સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે કે આપણી પાસે nh ની વેલ્યુ છે nh ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a. એટલે હવે પછીના સ્ટેપમાં હું બને એમ nh લાવવાનો પ્રયત્ન કરીશ. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ અહીંયા આપણી પાસે nh પડેલા છે. એ રીતે જો અહીંયા આપણી પાસે h નો સ્ક્વેર છે એટલે એક વખત આપણે h ને અહીંયા ગુણાકાર કરીએ અને બીજી વખત h નો ગુણાકાર n સાથે કરીએ એટલે અહીંયા પણ આપણી પાસે nh જનરેટ થઈ જશે. એ રીતે અહીંયા પણ આપણી પાસે nh આવી જશે. આ રીતે અહીંયા h 3 ટાઈમ્સ છે. 1 ટાઈમ્સ મલ્ટિપ્લિકેશન થશે અહીંયા આગળ, સેકન્ડ ટાઈમ થશે અહીંયા અને થર્ડ ટાઈમ થશે અહીંયા. એટલે 3 વખત nh આવી જશે. તો ચાલો જોઈએ શું થશે nh ઇન્ટુ a² પ્લસ a ઇન્ટુ nh માઇનસ h એટલે કે આ ગુણાકાર આપણે આની સાથે કરી દીધો ઇન્ટુ nh અહીંયાથી 2 અને 2 કેન્સલ થઈ જશે. આ રીતે અહીંયા શું થશે 1/6. આ એક h નો ગુણાકાર આની સાથે કરશું એટલે થશે nh માઇનસ h. સેકન્ડ ટાઈમ બાકી જે h વધે છે એનો ગુણાકાર આપણે આમની સાથે કરીએ એટલે થશે 2nh અને માઇનસ h ઇન્ટુ સ્ટુડન્ટ્સ હજુ બી આપણી પાસે એક વખત nh વધશે એટલે અહીંયા આપણે લખી દઈએ છીએ nh. રાઈટ. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો જો આપણે h ની લિમિટ લઈએ તો h ની વેલ્યુ 0 ની નજીક જશે એટલે આપણે એવું કહી શકીએ કે ઇફ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ then h tends to 0 so that nh is equal to b minus a. એટલે જ્યાં બી આપણને nh દેખાય છે ત્યાં આપણે b minus a લખી દઈએ તો શું થશે અહીંયા nh છે આપણી પાસે, એ રીતે અહીંયા પણ nh છે આપણી પાસે, અહીંયા પણ nh છે, અહીંયા પણ nh છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. રાઈટ. આ બધી જ જગ્યા પર આપણે b minus a આ વેલ્યુ પુટ કરીએ તો લિમિટ કઈ મૂકાશે હવે અહીંયા આગળ h tends to 0. પણ અહીંયા આગળ મેં લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઓલરેડી મૂકીને તમને બતાવેલું છે. રાઈટ. એટલે શું થશે b
માઇનસ એ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ એનએચની જગ્યા પર લખાશે બી માઇનસ એ અને લિમિટ એચ ટેન્સ ટુ 0 એટલે કે 0 કરી દીધા છે અહીંયા આગળ. એ રીતે આપણી પાસે અહીંયા પણ એનએચ છે એટલે એમની જગ્યા પર બી માઇનસ એ લખેલા છે. 1/6ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, એનએચની જગ્યા પર બી માઇનસ એ અને એચની લિમિટ 0 છે એટલે આપણે અહીંયા 0 લખ્યો. આ રીતે 2NH આપણને આપેલા છે તો એને શું લખાશે 2 ઇન્ટુ બ્રેકેટ ઓફ બી માઇનસ એ ઇન્ટુ 0 અને જે લાસ્ટ ટાઈમ આપણી પાસે NH બચેલા એના બરાબર અહીંયા લખેલું છે બી માઇનસ એ. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે સ્ટુડન્ટ્સ આપણે બસ ખાલી સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે આપણો આન્સર તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બી માઇનસ એ આપણી પાસે આવે છે, એ રીતે અહીંયા પણ બી માઇનસ એ છે, અહીંયા પણ બી માઇનસ એ છે, એટલે કે આ ત્રણે ત્રણ પદમાંથી બી માઇનસ એચ હું કોમન લઈ શકું છું. બરાબર છે? હવે સ્ટુડન્ટ્સ આ 2 અને આ 6ને આપણે કેન્સલ કરીએ એટલે અહીંયા આપણી પાસે વેલ્યુ વધશે 1/3. રાઈટ? નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરીએ સ્ટુડન્ટ્સ કે આપણી પાસે અહીંયા 1/3 છે, એ રીતે બધા જ પદમાં તમે જોઈ શકો છો બી માઇનસ એ બી માઇનસ એ બી માઇનસ એ આવે છે. તો 1/3 ઇન્ટુ બી માઇનસ એને જો આપણે કોમન લઈ લઈએ તો શું થશે? અહીંયા તો આપણી પાસે 1/3 નહોતા એટલે 3 ગુણાકાર કરવો પડશે. અહીંથી બી માઇનસ એ કોમન આવશે એટલે વધશે એ સ્ક્વેર, પણ આપણે 1/3 કોમન કાઢેલા છે એટલે અહીંયા થશે 3a સ્ક્વેર. એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ અહીંયા પણ એવું થશે કે બી માઇનસ એ 2 ટાઈમ આવે છે જેમાંથી એક વખત આપણે કોમન લીધા એટલે અહીંયા આપણી પાસે 3 નહોતા તો 3થી મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન થશે એટલે અહીંયા આવશે 3a ઇન્ટુ બી માઇનસ એ. અહીંયા આપણી પાસે 1/3 હતા એટલે અહીંયા 3 લખવાની કોઈ જરૂર નથી. 3 ટાઈમ્સ હતા એમાંથી એક ટાઈમ કોમન આવી ગયા છે એટલે અહીંયા થશે બી માઇનસ એચ ધી હોલ સ્ક્વેર. રાઈટ સ્ટુડન્ટ્સ? હવે તમે જોઈ શકો છો કે જ્યારે બી આપણે આમને એક્સપાન્ડ કરીએ મતલબ શું કરશું સ્ટુડન્ટ્સ? આમના આપણે અવયવ કરીએ બી માઇનસ એ ધી હોલ સ્ક્વેર. તમે જાણો છો આના અવયવ થશે બી સ્ક્વેર માઇનસ 2ba પ્લસ એ સ્ક્વેર. રાઈટ? આમના આપણે અવયવ કરીએ. આમનું સિમ્પ્લિફિકેશન તમારે જાતે કરવાનું રહેશે. એક્સપાન્શન કઈ રીતે કર્યું પછી બાકીના જે પદ વધશે એનો આપણે સરવાળો અને બાદબાકી કરીએ એટલે આપણી પાસે કંઈક આવું પદ આવશે 1/3 ઇન્ટુ બી માઇનસ એ સેકન્ડ બ્રેકેટની અંદર એટલે કે આમનું સિમ્પ્લિફિકેશન થઈને એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર આવું મળશે. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે બી માઇનસ એ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર આ સૂત્ર શાનું છે? બી ક્યુબ માઇનસ એ ક્યુબનું. એટલે અહીંયા થશે 1/3 ઇન્ટુ બ્રેકેટ ઓફ બી ક્યુબ માઇનસ એ ક્યુબ. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ સ્ટુડન્ટ્સ. ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એક્સ ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી નું સંકલન લક્ષના સરવાળા સ્વરૂપે મેળવો. રાઈટ સ્ટુડન્ટ્સ? આપણે જાણીએ છીએ કે આ જે આપણને વિધેય આપેલું છે એને આપણે નાના નાના વિધેયોના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે શું લખાશે? ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એક્સ ડોટ ડીએક્સ ફ્રોમ એ ટુ બી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ એ પ્લસ ઈ રેસ ટુ એ એચ પ્લસ ઈ રેસ ટુ એ પ્લસ 2h પ્લસ ઈ રેસ ટુ એ પ્લસ 3h અપ ટુ ઈ રેસ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ એચ. એટલે કે આપણે એને એન માઇનસ 1 ટાઈમ્સ લખીએ છીએ. રાઈટ? આપણને એક કન્ડિશન યાદ છે સ્ટુડન્ટ્સ NH ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ છે. હવે સ્ટુડન્ટ્સ હું શું કરું છું કે અહીંથી દરેક પદમાંથી ઈ રેસ ટુ એ મને કોમન મળે છે એટલે સ્ટુડન્ટ્સ હવે આપણે જાણીએ છીએ કે આ બધા જ પદમાંથી ઈ રેસ ટુ એ હું કોમન લઉં તો શું થશે? લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એચ ઇન્ટુ ઈ રેસ ટુ એ. અહીંયા શું વધ્યું? 1 એટલે કે 1 પ્લસ ઈ રેસ ટુ એચ પ્લસ ઈ રેસ ટુ 2h પ્લસ 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 અપ ટુ ઈ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ એચ. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ આ જે તમને શ્રેણી દેખાય છે તે સમગુણોત્તર શ્રેણી છે. અગર જો આપણે સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર મેળવીએ એટલે શું થશે? Sn ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1. તો આપણે અહીંથી આરની કિંમત શોધી લઈએ એટલે આપણને ખ્યાલ આવે આરની કિંમત કઈ રીતે મળશે? બીજા પદના છેદમાં પહેલું પદ એટલે આપણે કહી શકીએ કે આરની વેલ્યુ થશે ઈ રેસ ટુ એચ. એટલે આને કઈ રીતે લખાય? લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એચ ઇન્ટુ ઈ રેસ ટુ એ બ્રેકેટની અંદર આવશે ઈ રેસ ટુ એચ રેસ ટુ એન આ સૂત્ર પ્રમાણે માઇનસ 1 એમના છેદમાં આર માઇનસ 1 આરની વેલ્યુ ઈ રેસ ટુ એચ માઇનસ 1. હવે સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ લિમિટ તમને આપેલી હશે અને ઈ રેસ ટુ એચ માઇનસ 1 ના છેદમાં એચ
આનો આન્સર તો આપણે 1 લખીએ છીએ, રાઈટ. એ રીતે જો એનું ઉલટું હશે એટલે કે એચના છેદમાં e⁻⁻1 થતું હશે તો એમનો આન્સર પણ શું લખાશે? 1. ક્યારે? કે જ્યારે તમને લિમિટ એનની કેવી આપેલી હશે? ઇન્ફાઇનાઇટ. બરાબર છે. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો અહીંથી તે કે આપણી પાસે અહીંયા આગળ એચ પણ છે અને એમના છેદમાં e⁻⁻1 છે, એટલે આમના બરાબર તો આપણે 1 લખી દઈએ. તો મારી પાસે કયું પદ વધ્યું? e⁻a બ્રેકેટ ઓફ e⁻nh-1. હવે આપણે લિમિટ ચેન્જ કરી દઈએ સ્ટુડન્ટ્સ. જ્યારે પણ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે h ટેન્સ ટુ 0 થઈ જાય અને nh ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a. એટલે જ્યાં બી આપણને nh દેખાય ત્યાં આપણે b માઇનસ a લખીએ તો શું થશે? અહીંયા આગળ સ્ટુડન્ટ્સ લિમિટ મેં પુટ કરી દીધેલી છે, એટલે શું થશે? e⁻a ઇન્ટુ e⁻b-a-1. હવે સ્ટુડન્ટ્સ આ e⁻a નો આમની સાથે ગુણાકાર થશે એટલે શું થશે? e⁻a પ્લસ b માઇનસ a માઇનસ ઓફ e⁻a. આપણે જાણીએ છીએ કે આ a કેન્સલ થશે એટલે શું વેલ્યુ આવશે? e⁻b માઇનસ e⁻a, જે તમારો ફાઇનલ આન્સર થઈ ગયો, રાઈટ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે દાખલાને સમજીએ. ક્વેશ્ચન એવો આપેલો છે ઇન્ટિગ્રેશન ઓફ dx upon x² plus 2x plus 2 where the limit is -1 to 0. ઓકે, અહીંયા આગળ નિયત સંકલનનો દાખલો છે, પરંતુ સ્ટુડન્ટ્સ અમુક જે સામાન્ય પ્રકારના દાખલા છે તેમાં તમને અનિયત સંકલનમાં જે કંઈ પણ સૂત્ર, જે કંઈ પણ કન્સેપ્ટનો યુઝ કર્યો છે એ રીત અહીંયા આગળ પણ કરી શકાય છે, રાઈટ. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે x² પ્લસ 2x પ્લસ 2 આપેલા છે. અગર આને હું પૂર્ણ વર્ગમાં ફેરવવાનો પ્રયત્ન કરું તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ dx ના છેદમાં x પ્લસ 1 ધી હોલ સ્ક્વેર પ્લસ 1 ફ્રોમ -1 ટુ 0. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ 1 અથવા 1 નો સ્ક્વેર બંનેનો આન્સર તો એક જ આવવાનો છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ તો સૂત્ર તૈયાર થઈ ગયું tan ઇન્વર્સ x નું. પણ અહીંયા આગળ x ની બદલે આપણને x પ્લસ 1 આપેલા છે તો શું લખાશે? માનાંકની અંદર tan ઇન્વર્સ ઓફ x પ્લસ 1 ફ્રોમ -1 ટુ 0. અહીંયા આગળ માનાંક શા માટે કરેલો? તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણી પાસે લિમિટ આપેલી છે, મતલબ તમે જોઈ શકો છો અહીંયા આગળ -1 થી 0 ની વચ્ચે આપણે એનો આન્સર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. મતલબ સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ તમને જે કંઈ પણ અંતરાલ આપેલો છે -1 ટુ 0, આ અંતરાલની અંદર કેટલીક વખત એવું થતું હશે કે આપણું વિધેય એ પોઝિટિવ પણ હશે, કેટલીક વખત એવું થશે કે આપણું વિધેય છે તે નેગેટિવ પણ હશે. એટલે ફરજિયાત આપણે અહીંયા આગળ માનાંકનો ઉપયોગ કરશું અને પછી આપણે એ કિંમતની વેલ્યુ મૂકી દઈશું, બરાબર. એટલે સ્ટુડન્ટ્સ હવે આપણી પાસે તૈયાર થઈ ગયું છે માનાંકની અંદર tan ઇન્વર્સ x પ્લસ 1 ફ્રોમ -1 ટુ 0. અહીંયા આગળ લિમિટ કઈ રીતે મૂકવાની સ્ટુડન્ટ્સ? અહીંયા આગળ તમારે લિમિટ મૂકવાની થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, એનો મતલબ શું થશે સ્ટુડન્ટ્સ કે આપણે સૌથી પહેલાં એક્સની જગ્યા પર 0 મૂકીશું, ત્યારબાદ માઇનસની નિશાની કરીશું અને ત્યારબાદ જ્યાં બી આપણને એક્સ દેખાશે ત્યાં આપણે આ લોઅર લિમિટને મૂકીએ. એટલે શું થશે? tan ઇન્વર્સ 1 માઇનસ ઓફ tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 0 નો આન્સર તો 0 આવશે, એટલે તમારો આન્સર થશે π/4. આ રીતે સેકન્ડ સમને સમજીએ સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચનમાં એવું આપેલું છે ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 ટુ 1 d/dx ઓફ tan ઇન્વર્સ 1 upon x ડોટ dx. ક્વેશ્ચનને સમજવું અહીંયા આગળ જરૂરી થશે, રાઈટ. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે tan ઇન્વર્સ 1 upon x એનો મતલબ તો કોટ ઇન્વર્સ x થશે, એટલે આપણે tan ઇન્વર્સ 1 upon x ની જગ્યાએ કોટ ઇન્વર્સ x પણ લખી શકીએ, પરંતુ આગળ તમને આપેલા છે d/dx. આનો મતલબ કોટ ઇન્વર્સ x નું વિકલન શું થશે તે. તો એમનો આન્સર શું આવશે? -1 upon 1 પ્લસ x². એટલે જ્યાં બી તમને હવે d/dx ઓફ કોટ ઇન્વર્સ x દેખાશે ત્યાં તમે -1 upon 1 પ્લસ x² આ વેલ્યુ લખી શકશો. તો શું થશે? ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 ટુ 1 માઇનસ ઓફ dx ના છેદમાં 1 પ્લસ x². આ સૂત્ર તો તમે જાણો છો સ્ટુડન્ટ્સ. જો આ માઇનસને આપણે બહાર જવા દઈએ તો આ સૂત્ર બની ગયું છે tan ઇન્વર્સ x નું. તો માઇનસ ઓફ tan ઇન્વર્સ x ફ્રોમ -1 ટુ 1 આમનું સંકલન થઈ ગયા બાદનો આન્સર છે, રાઈટ. આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ x નું વિકલન શું છે? 1 upon 1 પ્લસ x². તો 1 upon 1 પ્લસ x² નું સંકલન શું થશે? tan ઇન્વર્સ x. હવે આપણે શું કરીશું સ્ટુડન્ટ્સ? આપણી પાસે સ્ટુડન્ટ્સ હવે લિમિટ આપેલી છે, આ લિમિટનો આપણે ઉપયોગ કરીએ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પણ હા, લિમિટ ત્યારે વાપરી શકાશે કે જ્યારે તમારો સંકલનનો આન્સર આવી ગયો છે ત્યારબાદ, રાઈટ. સંકલનના આન્સર આવી ગયા પછી આપણે લિમિટની વેલ્યુ મૂકીશું.
હવે આમનો આન્સર તૈયાર થઈ ગયો છે. હવે કઈ રીતે મુકાશે લિમિટ કે સૌથી પહેલાં આપણે અપર લિમિટ મૂકીશું અને ત્યારબાદ માઇનસની નિશાની કર્યા પછી લોઅર લિમિટ મૂકીએ. એટલે પહેલાં જ્યારે આપણે અપર લિમિટ મૂકીએ ત્યારે થશે માઇનસ ઓફ ટેન ઇનવર્સ 1 માઇનસ ઓફ ટેન ઇનવર્સ -1. ટેન ઇનવર્સ 1ની વેલ્યુ થશે π/4 પણ આગળ માઇનસ છે. એ રીતે ટેન ઇનવર્સ -1ની વેલ્યુ થશે -π/4. અહીંયા આગળ -1 થશે. રાઈટ સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે હવે આપણે શું કરીએ છીએ, -π/4 એનો આન્સર થશે -π/2. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ત્યાર પછીના દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 log x ડોટ dx. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે પણ log x, sin ઇન્વર્સ x કે પછી tan ઇન્વર્સ x આ પ્રકારના દાખલા આવે છે ત્યારે આપણે કઈ રીતે આગળ વધીએ છીએ. આપણને ખબર છે સ્ટુડન્ટ્સ કે જ્યારે પણ આ પ્રકારના દાખલા આવશે ત્યારે આપણે એક વિધેયને u કહેશું અને બીજા વિધેયને આપણે v કહીએ છીએ. બરાબર છે? તો આમાં પણ આપણે એ જ રીતે આગળ વધશું. log x ને આપણે u કહીશું અને 1 ને આપણે v કહીએ. પછી u ડોટ v રૂલથી આપણે એમનું ઇન્ટિગ્રેશન કરશું, જે આપણે અનિયત સંકલનની અંદર જોઈ ગયા છીએ. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, એમનો નિયમ આવો હતો, u ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v ડોટ dx માઇનસ du ઇન્ટિગ્રેશન ઓફ du બાય dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v ડોટ dx હોલ ઇન્ટુ dx. જ્યારે પણ સ્ટુડન્ટ્સ આપણે આનું ઇન્ટિગ્રેશન કરશું ત્યારે એવું થશે, પહેલું પદનું x ઇન્ટુ log x ક્યાંથી 0 to 1, રાઈટ. એટલે જ્યારે સ્ટુડન્ટ્સ આપણે આમને એક્સપાન્ડ કરશું ત્યારે એવું બનશે x ઇન્ટુ log x. આ આન્સર એમનો સંકલન થઈ ગયા બાદનો આન્સર છે. માઇનસ જ્યારે આમનું સંકલન કરશું ત્યારે બધું જ x અને log x આ બંનેનું વિકલન કેન્સલ થવાથી આપણી પાસે માત્ર એક જ ટર્મ વધશે અને એ ટર્મ છે 1. હવે આપણે સ્ટુડન્ટ્સ આમનો આન્સર આવી ગયો છે, હવે આપણે લિમિટ મૂકી શકીએ છીએ. એ રીતે હવે આમનો આન્સર પણ આવી ગયો છે, હવે આપણે લિમિટ મૂકી શકીએ છીએ. જ્યારે બી આપણે લિમિટ આ મૂકીશું એટલે લિમિટ કઈ રીતે મૂકાશે, તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે આપણે લિમિટ કઈ રીતે મૂકીએ છીએ. સૌથી પહેલાં મૂકાશે લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. મતલબ કે આપણે અપર લિમિટ એટલે કે 1 મૂકીએ તો અહીંયા 1 ઇન્ટુ log 1 થશે માઇનસ x ટેન્સ ટુ 0. એટલે કે ડાયરેક્ટ આપણે 0 મૂકી શકતા નથી. જો ડાયરેક્ટ 0 મૂકીએ તો 0 ઇન્ટુ log 0 એટલે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ આવશે. એટલે હું અહીંયા મૂકીશ લિમિટ x ટેન્સ ટુ 0 x ઇન્ટુ log x. અહીંયા આપણે x વાળું પદ નથી આપેલું આપણને, એટલે આપણે લિમિટ મૂકી શકતા નથી, એટલે આન્સર ડાયરેક્ટ 1 આવશે. log 1 નો આન્સર 0 થવાથી આ તો 0 થઈ જશે. માઇનસ ઓફ લિમિટ x ટેન્સ ટુ 0 log x અપોન 1/1/x. આપણે લિમિટ ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ, જ્યારે પણ આપણને 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ જોવા મળે ત્યારે આપણે એક ચલને છેદમાં જવા દઈએ છીએ. બરાબર ને? એટલે 1 એટલે થયું સ્ટુડન્ટ્સ log x ના છેદમાં 1/x માઇનસ 1. તો હું એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરી શકું છું. શું થશે? 0 એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે માઇનસ x ટેન્સ ટુ 0 1/x 1/xનું આપણે વિકલન કરશું એટલે માઇનસ 1/x² થશે. બરાબર છે? ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, એટલે x ટેન્સ ટુ 0 x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ -1. જ્યાં બી આપણને 0 x દેખાશે ત્યાં આપણે 0 મૂકીએ એટલે તમારો ફાઇનલ આન્સર સ્ટુડન્ટ્સ આવી જશે અને આન્સર થશે તમારો -1. આ રીતે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીએ. વેરી મોસ્ટ યુઝફુલ સ્ટુડન્ટ સમ છે, રાઈટ? ચાલો સમજીએ. f of x ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ મોડ્યુલસ x 1 માઇનસ મોડ્યુલસ x એન્ડ 1/4 વેર x belongs to R. તો f of integration of -1 to 1 f of x dot dx શોધો. મિનિમમ કીધું છે એટલે આપણે આન્સર નાનામાં નાનો જે આવે એમની વાત કરવાની છે. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, મેં અહીંયા ગ્રાફથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સંકલન બીજું કશું જ નથી, અલગ અલગ ક્ષેત્રફળનો સરવાળો છે. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ. તો અહીંયા પણ આપણે એ જ કરેલું છે. સૌથી પહેલાં મેં અહીંયા આગળ મોડ્યુલસ એક્સનો ગ્રાફ બનાવેલો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા આગળ બિંદુ 0 0 છે, એટલે આ ઉગમ બિંદુ કહેવાશે. અને અહીંથી આપણે આલેખ બનાવીએ તો આપણને y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ એક્સનો ગ્રાફ મને આ પ્રકારે કંઈ મળશે. બીજો ગ્રાફ બનાવવાનો છે 1 માઇનસ મોડ્યુલસ એક્સ. તો અહીંયાથી આપણે 1 બિંદુ અહીંયા છે એવું માની લઈએ તો 1 માઇનસ મોડ્યુલસ એક્સનો ગ્રાફ આપણે આ રીતે બનાવી શકાય, જે તમે જોઈ શકો છો અહીંયા આગળ.
1 માઇનસ મોડ્યુલસ એક્સ. ત્રીજી વેલ્યુ આપણને આપેલી છે 1/4. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જો 1 અહીંયા આવતો હશે તો અહીંયા કંઈક 0.5 હશે અને એના કરતાં બી નાની વેલ્યુ એટલે કે 0.25 જેને આપણે 1/4 કહીએ છીએ એ વેલ્યુ અહીંયા આવતી હશે. તો એમની એક રેખા દ્વારા દર્શાવેલ છે y ઇઝ ઇક્વલ ટુ 1/4. હવે આપણને આન્સર એનો આપવાનો છે મિનિમમ કેટલો એરિયા થશે તે. તો આપણે જાણીએ છીએ મિનિમમ એરિયા એટલે તમે જોઈ શકો છો અહીંયા આગળ મારી પેન્સિલ જે ચાલે છે એ એરિયા મને મિનિમમ મળે છે. મતલબ આ એરિયા પ્લસ આ એરિયા, આ બંને એરિયાનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણે સંકલનનો આન્સર તૈયાર થઈ જશે. તો ચાલો જોઈએ આપણે ઇન્ટિગ્રેશન ઓફ -1 to 1 f of x ડોટ dx. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે આ આકાર એટલે સમલંબ ચતુષ્કોણ. તો આપણે એવું કહી શકીએ બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો, બરાબર છે. અથવા આપણે એવું બી બોલી શકીએ છીએ કે 2 ઇન્ટુ સમલંબ ચતુષ્કોણ, કારણ કે બંને સમલંબ ચતુષ્કોણો એક સમાન જ થશે બંને મોડ્યુલસ હોવાના કારણે, રાઈટ. તો 2 ઇન્ટુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સ્ટુડન્ટ્સ તમને યાદ હશે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે 1/2 ઇન્ટુ જે તમને વેધ આપેલો છે તે ઇન્ટુ સમ ઓફ ટુ સાઇડ્સ, સમ ઓફ ટુ પેરેલલ સાઇડ એટલે કે બે સમાંતર બાજુઓનો સરવાળો કરીએ છીએ આપણે, રાઈટ. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ આપણી પાસે શકાય 2 આપણે અહીંયા એઝ ઇટ ઇઝ લખેલા છે 1/2 ઇન્ટુ વેધની વેલ્યુ આપણે 1/4 લઈએ છીએ. તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે આપણને આ હાઇટ કેટલી મળી 1/4 જેટલી, એટલે આપણે કહી શકીએ વેધની લંબાઈ છે 1/4 જેટલી. એઝ ઇટ ઇઝ આને બી તમે વેધ કહી શકો છો. તો એ આપણને મળશે 1/4 અને બે સમાંતર બાજુઓનો સરવાળો, બે સમાંતર બાજુ એટલે આમની લંબાઈ પ્લસ આમની લંબાઈ. તો આ લંબાઈ કેટલી થશે તમે જાણો છો, અહીંથી આ લંબાઈ છે 1, એ જ રીતે અહીંથી આ લંબાઈ થશે 1/2 એટલે 1 + 1/2. આમનો સરવાળો કરવાથી આન્સર મળશે 3/8 જે તમારો ફાઇનલ આન્સર થઈ